અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેંસાવાડા ગામમાં એક કરુણ અને સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે, જ્યાં વીજળીના જીવંત તારના સંપર્કમાં આવવાથી બે અજાણ્યા શખ્સોનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। કરંટ એટલો જોરદાર હતો કે બંને વ્યક્તિઓ જીવતા ભડતું થઈ ગયા હતા। નસુરાના ભેંસાવાડા ગામ નજીક આવેલા સાખરી પુલ પાસે આ ઘટના બની હતી। ગામ લોકોના જણાવ્યા મુજબ બે અજાણ્યા શખ્સો એક છોટા હાથી વાહન લઈને આ વિસ્તારમાં આવ્યા હતા। તેઓ કોઈ કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન તેઓ વીજ પોલના જીવંત તારના સંપર્કમાં આવી ગયા હતા। વીજ કરંટ લાગતા બંને શખ્સોના ઘટના સ્થળ પર જ કરુણ અને દર્દનાક મોત નીપજ્યા હતા અને તેમના મૃતદેહો સંપૂર્ણપણે બળી ગયા હતા। સુરતમાં રખડતા શ્વાનનો આતંક વધતા નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે। સિવિલ હોસ્પિટલમાં આજે જ ડોગ બાઇટના કેસોમાં ભારે વધારો નોંધાયો છે, જેમાં 40 જેટલા નાના બાળકોને શ્વાનોએ બચકા ભર્યા છે। શહેરમાં સવારે 11 વાગ્યા સુધીમાં કુલ 40થી વધુ લોકો શ્વાન હુમલાના ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે। હાલ સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્તોને એન્ટી રેબીઝ ઇન્જેક્શન આપી સારવાર ચાલી રહી છે। માતૃ છે કે હોસ્પિટલના રેકોર્ડ મુજબ 24 કલાકમાં લગભગ 100 જેટલા ડોગ બાઇટના કેસ નોંધાઈ રહ્યા છે। નાગરિકો તાત્કાલિક રખડતા શ્વાનોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે સુરતના સચિન વિસ્તારમાં 5 વર્ષના બાળક પર શ્વાનના ઝુંડે હુમલો કર્યો હતો, જેને લઈને ચિંતામાં વધુ કહી શકાય કે વધારો થયો છે। અહીંયા આપણા પાસે ઘણી બધી 3 કેટેગરીના પેશન્ટો આવે છે, કેટેગરી 1, 2 અને 3। એમાં ખાસ કરીને કેટેગરી 3ના પેશન્ટો વધારે અહીંયા જોવા મળે છે, જેમાં એમને ઊનની આજુબાજુ જે ઇન્જેક્શન આપવાના હોય એના માટે અહીંયા આવે છે અને જે અમુક અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાંથી એને રિફર કરવામાં આવે છે। અહીંયા એમને આખું કોઈ ફાડી નાખ્યું હોય છે, કે માથાના ભાગે ઈજા થઈ હોય છે, કે હાથના પગમાં પાછળથી આગળથી બધેથી એને કાઢી ખાધું હોય છે। અરાઉન્ડ 5 થી 10ની વચ્ચેના બાળકો આવે છે અહીંયા। તાત્કાલિક સારવારમાં અત્યારે જેવા આવે તેના માટે આપણે પહેલા એમને વોશ કરાવીને એમને ધનુરનું અને એન્ટી રેબિસ વેક્સિનની આપીએ છીએ।